અમદાવાદમાં પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક નીકળી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સવારે 4 વાગે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની મંગળા આરતી ઉતારીને કર્યા દર્શન. જગતના નાથને આવકારવા અમદાવાદ ચડ્યું હિલોળે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના માર્ગ પર સોનાની સાવરણીથી કરી પહિંદ વિધિ. ભગવાન જગન્નાથનો રથ ખેંચીને રથયાત્રાને કરાવ્યું પ્રસ્થાન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહિંદ વિધિમાં રહ્યા ઉપસ્થિત. 1000થી વધુ ખલાસીઓ ખેંચી રહ્યા છે રથ. જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ પહોંચી રથયાત્રા. મહંત દિલીપદાસજી અને રથયાત્રાનું અમદાવાદના મેયર હિતેશ બારોટ દ્વારા કરાયું સન્માન. મેયરે શહેરમાં ભાઈચારો, એકતા અને સૌહાર્દની ભાવના વધુ મજબૂત બને તેવી શુભકામના કરી વ્યક્ત. અમદાવાદની રથયાત્રામાં જોડાયા 18 ગજરાજ, 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને ભારતની સાંસ્કૃતિક ઝાંખી કરાવતી શણગારેલી 101 ટ્રકો. ભાવિકોને અપાશે 45,000 કિલો મગ તથા 500 કિલો જાંબુ અને કેરીનો પ્રસાદ. રથયાત્રામાં પહેલી વખત એલિફન્ટ સ્ક્વોડ તૈનાત. ગજરાજો પર લગાવાયા 360 ડિગ્રી કેમેરા. પોલીસ વિભાગ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ. 100થી વધુ ડ્રોન, 3700 કેમેરાથી રથયાત્રાનું સતત મોનિટરિંગ. કમાન્ડ સેન્ટરથી સંચાલન, ક્વિક રિસ્પોન્સ ટીમ જેવી અત્યાધુનિક વ્યવસ્થા. રથયાત્રાના રૂટ પર 31,000થી વધુ પોલીસ કર્મીઓ ઉપરાંત પેરામિલિટરીની ફોર્સની ટુકડીઓ ખડે પગે. રૂટ પર 250થી વધુ ડીપ પોઈન્ટ, જ્યારે 3000થી વધુ ધાબા પોઈન્ટ. 2000થી વધુ બોડી વોર્ન કેમેરા દ્વારા પોલીસ રાખી રહી છે ચાંપતી નજર. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વડોદરા અને દાહોદ ખાતે પણ નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા. વડોદરામાં રોબોટિક રથયાત્રાએ શ્રદ્ધાળુઓમાં જમાવ્યું ભારે આકર્ષણ. દોરડાથી રથ ખેંચવાને બદલે રોબોટ દ્વારા થઈ રહ્યું છે રથનું સંચાલન. આજે અષાઢી બીજ, કચ્છીઓનું નવું વર્ષ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી માડુઓને અષાઢી બીજ નિમિત્તે પાઠવી શુભકામના. ઓડિશાના પુરીમાં આજે નંદીઘોષ રથ પર સવાર થઈને ગુંડીચા મંદિર જવા નીકળશે ભગવાન જગન્નાથ. સાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથ તૈયાર. વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રામાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રથયાત્રા નિમિત્તે પાઠવી શુભકામના.